અંત સુધી સાંભળજો જીવનનું વાસ્તવિક સત્ય। 45,000 કરોડની સંપત્તિ ધરાવનાર રાકેશ ઝુનઝુનવાલાના અવસાન થતા પહેલાના આ છેલ્લા શબ્દો છે કે હું બિઝનેસ જગતમાં સફળતાના શિખરે પહોંચ્યો છું। મારું જીવન બીજાની નજરમાં એક સિદ્ધિ છે। જોકે કામ સિવાય મારી પાસે કોઈ ખુશી ન હતી। પૈસા માત્ર એક સત્ય છે જેનો હું ઉપયોગ કરું છું। આ સમયે હોસ્પિટલના પથારીમાં સૂઈને અને મારી આખી જિંદગીને યાદ કરીને મને ખ્યાલ આવે છે કે મને જે ઓળખ અને પૈસા પર ગર્વ હતો તે મૃત્યુ પહેલા ઝાખું અને નકામું થઈ ગયું છે। તમે તમારી કાર ચલાવવા અથવા પૈસા કમાવા માટે કોઈને ભાડે રાખી શકો છો, પરંતુ તમે કોઈને પીડાતા અને મરવા માટે ભાડે રાખી શકતા નથી। ખોવાયેલ ભૌતિક વસ્તુઓ મળી શકે છે, પણ એક વસ્તુ એવી છે જે ખોઈ જવા પર ક્યારેય મળતી નથી, અને તે છે જીવન। આપણે જીવનમાં ગમે તે તબક્કામાં હોઈએ, સમય સાથે આપણે એ દિવસનો સામનો કરીશું જ્યારે હૃદય બંધ થઈ જશે। તમારા પરિવાર મિત્રોને પ્રેમ કરો, તેમની સાથે સરસ વ્યવહાર કરો, તેમની સાથે છેતરપિંડી ન કરો, બેઈમાની કે વિશ્વાસઘાત ક્યારેય ન કરો। જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ અને સમજદાર થઈએ છીએ, તેમ તેમ આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે ₹300 અથવા ₹3,000 અથવા 2 થી 4 લાખની કિંમતની ઘડિયાળ પહેરવાથી બધું એક જ સમય સૂચવે છે। આપણી પાસે ₹100નું પર્સ હોય કે ₹500નું, અંદર બધું સરખું જ છે। ભલે આપણે 5 લાખની કાર ચલાવીએ કે 50 લાખની કાર ચલાવીએ, રસ્તો અને અંતર એક જ છે અને આપણે એ જ મુકામ પર પહોંચીએ છીએ। આપણે જે મકાનમાં રહીએ છીએ, પછી તે 300 ચોરસ ફૂટનું હોય કે 3,000 ચોરસ ફૂટનું, એકલતા બધે જ સમાન છે। તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી। તમે ફર્સ્ટ ક્લાસ કે ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટ કરો, જો પ્લેન નીચે પડે તો તમે તેની સાથે નીચે જ જવાના છો। એટલે જ હું આશા રાખું છું કે તમને ખ્યાલ હશે, તમારી પાસે મિત્રો, ભાઈઓ અને બહેનો છે જેમની સાથે તમે ગપસપ કરો છો, હસો છો, ગાઓ છો, સુખ દુઃખની વાતો કરો છો। આ જ સાચી ખુશી છે। જીવનની એક નિર્વિદિત હકીકત, તમારા બાળકોને માત્ર શ્રીમંત બનવા માટે શિક્ષિત ન કરો, તેમને ખુશ રહેવાનું શીખવો। જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેમને વસ્તુઓની કોસ્ટ અને વેલ્યુની ખબર પડશે। જીવન શું છે? જીવનને વધુ સારી રીતે સમજવા માટે 3 સ્થાનો છે: હોસ્પિટલ, જેલ, સ્મશાન। હોસ્પિટલમાં તમે સમજી શકશો કે સ્વાસ્થ્યથી સારું બીજું કંઈ નથી, અને જેલમાં તમે જોશો કે આઝાદી કેટલી અમૂલ્ય છે, અને સ્મશાન ગૃહમાં તમને ખ્યાલ આવશે કે જીવન કંઈ જ નથી। આજે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કાલે આપણી નહીં હોય। ચાલો હવેથી નમ્ર બનીએ અને આપણને જે મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનીએ।